બનાસકાંઠામાં સૌથી સફળ સ્વદેશી મેળાનું આયોજન ધાનેરા ખાતે થયું। બનાસકાંઠામાં સૌથી સફળ સ્વદેશી મેળાનું આયોજન ધાનેરા ખાતે થતા દરેક સ્ટોલ દીઠ મહિલાઓએ એવરેજ 30 થી 40 હજારનો બિઝનેસ કરી સાચા અર્થમાં સ્વનિર્ભર ભારત તરફની પહેલ કરી છે। ગુજરાત અને કેન્દ્ર સરકાર મહિલા સશક્તિ અને વોકલ ફોર લોકલ ચીજ વસ્તુઓ પર અનેક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે, જે અંતર્ગત સ્વદેશી મેળાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં બનાસકાંઠાના તમામ કેન્દ્રો કરતાં ધાનેરા નગરપાલિકા આયોજિત મેળાને વિશેષ સફળતા મળી રહી છે। ધાનેરાના લાલ ચોક ખાતે સ્વદેશી મેળામાં અંદાજે 36 જેટલા સ્ટોલ છે, જેમાં 30 સ્ટોલ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે। અલગ અલગ સ્ટોલની અલગ અલગ વેરાયટી જેવા મળતા ધાનેરા તાલુકાના એવરેજ 3 લોકો મુલાકાત લઈ વિશાળ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે। આ મેળામાં ખાખરા, અગરબત્તી, માટીકામની ચીજ વસ્તુઓ, ઘરકામની અનેક ચીજ વસ્તુઓ, હાથવણાટની ચીજ વસ્તુઓની સાથે કચ્છી ભરતકામ, રબારી વર્કની બાંધણી, આયુર્વેદિક દવાઓ, નાસ્તાના સ્ટોલ, હળવું સંગીત મેળામાં લોકોને ખેંચી રહ્યું છે। બનાસકાંઠાના તમામ મેળા પૈકી ધાનેરામાં યોજાયેલ સ્વદેશી મેળો સ્વનિર્ભર મહિલાઓ માટે મોટું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે, જે મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલના પ્રયાસને પ્રોત્સાહન પૂરું પાડે છે। સ્વદેશી મેળાનું આયોજન ધાનેરા નગરપાલિકા હેઠળ થયું છે, જેમાં સ્ટોલ દીઠ એવરેજ 20,000ની થઈ રહી છે। 5 દિવસમાં તમામ સ્ટોલ પૈકી અંદાજે 8 લાખની આવક નોંધાઈ છે। પાલિકા મેળાને લઈને વિશેષ આયોજન કરી રહ્યું છે। સ્ટોલ ધારક અને ગ્રાહકોને અનુકૂળ વાતાવરણ પાલિકા પૂરું પાડી રહી છે। સ્વદેશી મેળાની જમાવટ માટે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। નાના બાળકો માટે અનેક રમતોના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી ચાલતા સ્વદેશી મેળામાં એક મજાના પિકનિક પોઈન્ટ જેવો બની ગયો છે। સરકારની સ્વદેશી મેળાની યોજના સાચા અર્થમાં ધાનેરાના આંગણે સાર્થક થતી જોવા મળી રહી છે। ધાનેરા ખાતે યોજાયેલા સ્વદેશી મેળામાં સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ અને સ્વનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ સરકારે કરેલા પ્રયત્ન થકી આજે એક વોકલ ફોર લોકલનો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય થતો જોવા મળી રહ્યો છે। ધાનેરામાં નગરપાલિકા તરફથી અમને મેળો મળ્યો છે। મેળામાં બહુ જ વેપાર થાય છે। મને પણ ટોલ મળ્યો છે ગાડી નગરપાલિકા તરફથી ખૂબ મજા આવી ગઈ છે અમને। નિર્ણય મેળાનો પણ સપોર્ટ છે અમને, ને મારો પણ સારો વેપાર થઈ રહ્યો છે। નહીં બહુ જ લોકો નગરપાલિકાવાળા સપોર્ટ કર્યો છે અમને। લોકો ધાનેરાની અંદર ધાનેરા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવેલું છે એ આયોજન બહુ સરસ છે અને આવું આયોજન થવું જ જોઈએ। અહીંયા મોટી સંખ્યામાં ધાનેરા તેમજ આજુબાજુના લોકો સ્વદેશી મેળાનો આનંદ લેવા અને ખરીદી કરવા માટે 3-4 દિવસથી લગાતાર અહીંયા ખૂબ ભીડ રહે છે અને આવું આયોજન થવું જ જોઈએ। અને હું તો પબ્લિકને કહું છું કે આયોજનની મજા લો અને સ્વદેશી મેળાનું જે આયોજન કરેલું છે એ કેવી રીતે ચાલે છે અને કઈ રીતે આ ખરીદી કરવી અને બીજી બહારની વસ્તુઓ કઈ રીતે અપનાવીને કઈ રીતે લેવી એનો પણ આપણને ખબર પડે। એટલા માટે કરીને જે આયોજન કર્યું છે બહુ સરસ છે અને આવું આયોજન ગામે ગામ અને દરેક સિટીની અંદર થવું જ જોઈએ। ધાનેરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેના દ્વારા ધાનેરાના તો વેપારીઓને તેમજ ધાનેરાના સૌ લોકોને પણ ફાયદો થયો। તેના દ્વારા ખરીદી કરવામાં આવી રીતે વર્ષો જો કરવામાં આવશે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે। સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 32 એવા સ્ટોલ હતા, તેમાંથી 27 થી 28 મહિલાઓ હેન્ડલિંગ કરી રહી છે અને તેનું સંચાલન કરી રહી છે। એ પણ મને ગર્વ થયો કે મહિલાઓ પણ આજે જાગૃત છે। સાથે સાથે નગરપાલિકા દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। ગઈ સાંજે એક ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું। તેમાં લોક ડાયરાની અંદર સૌ લોકોએ પણ એનો લાભ લીધો અને આનંદ માણ્યો અને આજે સવારમાં લોકો ખરીદી કરવામાં મોટી સંખ્યામાં લોકો ખરીદી પણ કરી રહ્યા છે। આવી રીતે નગરપાલિકા આયોજન કર્યું એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર। અને આ સ્વદેશી મેળામાં આપણે આત્મનિર્ભર કેવી રીતે બની શકીએ એ પણ આજે ઉદાહરણ જોવા મળ્યું। ખરેખર નગરપાલિકા દ્વારા જે આયોજન કર્યું છે એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્તે, હું છું વર્ષા પ્રજાપતિ અને આ મારો સ્ટોલ છે। અહીંયા ભારત સરકાર દ્વારા જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એનાથી અમને મહિલાઓને ખૂબ લાભ થયો છે। અહીંયા આઈ થિંક 33 થી 34 જેટલા સ્ટોલ છે, જેમાં 30 જેટલી તો મહિલાઓ
મહિલાઓ છે અને અમને મહિલાઓને અમે લોકો શું ઘરેથી કામ કરતા હોઈએ છીએ, અમને આવું પ્લેટફોર્મ મળતું નથી. આ પહેલી વખત અમને આવું પ્લેટફોર્મ મળ્યું છે અને મેં સારી એવી કમાણી કરી છે અહીંયા. એનાથી બી વિશેષ એ છે કે મારી પાસે જે છોકરીઓ શીખવા આવે છે એ લોકોને, જે લોકોને હું કામ આપું છું એ લોકોને પણ કામ મળ્યું છે અને એના લીધે મને મારી જાત ઉપર બી ગર્વ થયો છે. છોકરીઓને પણ, બધી છોકરીઓને જે લોકોને મળ્યો છે પ્લેટફોર્મ, એ લોકોને પણ એક આત્મસુરક્ષાથી માંડીને પોતાના સ્વાભિમાનથી જીવવાનો એક રસ્તો મળ્યો છે અને આ કાર્ય ખૂબ સરાહનીય છે. અને હું તો ઈચ્છું છું કે દર વર્ષે શું દર 6 મહિને આવી રીતના કરવું જોઈએ સરકારે, કે જેથી કરીને અમારી મહિલાઓને, અમને લોકોને એક આવું પ્લેટફોર્મ મળે કે અમે પણ અમારી કલાને આવી રીતે બતાડી શકીએ લોકોની સામે કે અમે કેટલું સારું કામ કરીએ છીએ. તમે લોકો મતલબ અમને રોજગાર પણ મળે છે, મહિલાઓને રોજગારનો પણ એક રસ્તો મળ્યો છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે મોદી સરકારનો. અમે ખૂબ જ ખુશ છીએ અને અમને બહુ મજા આવી છે અને ઘર જેવું વાતાવરણ પણ અહીંયા મળ્યું છે અને સગવડ પણ ખૂબ સારી આપવામાં આવી છે. આભાર. ધાનેરા ખાતે સ્વદેશી મેળાનું સફળ આયોજન છે. મોટી સંખ્યામાં લોકો કંઈક ને કંઈક ઉમટી રહ્યા છે. સ્વદેશી તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. શું કહેશો? હા, ગુજરાત સરકાર દ્વારા જે શહેરી વિકાસ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું એના અનુસંધાનમાં ધાનેરા નગરપાલિકા દ્વારા તારીખ 9 તારીખના રોજથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. આજે મેળાનો 5મો દિવસ છે અને ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે ધાનેરાની જનતાએ આ સ્વદેશી મેળાને ખૂબ જ બહોળો પ્રતિસાદ આપેલો છે. અને જો કદાચ તમને વાત કરું તો રોજના લગભગ 3-4 હજાર લોકો સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. આ 5 દિવસમાં અંદાજે લગભગ 12 થી 15 હજાર લોકોએ સ્ટોલની મુલાકાત લીધી છે. અને જે સ્થાનિક કારીગરો છે એમના જોડે પણ વાત કરતાં માલુમ પડ્યું કે લગભગ રોજનું 2.5-3 લાખનું કાઉન્ટર એ લોકોનું અત્યારે થઈ રહ્યું છે. તો 5 દિવસમાં વાત કરીએ તો લગભગ 15-20 લાખ જેવો પણ એમનો એ લોકોનો વેપાર થયો છે. તો જે ધાનેરા નગરપાલિકા દ્વારા જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં જે લોકલ કારીગરો છે એમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. અને આ મેળો પત્યા પછી પણ આ લોકોની જે વસ્તુઓ અને જે એમની કારીગરી છે એ લોકો પણ જનતાના અંદર જોવા મળશે અને જનતા દ્વારા એમનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળેલ છે. અને આ મેળા અન્વયે ગઈકાલને રાત્રે નગરપાલિકા દ્વારા એક લોક ડાયરાનું આયોજન કર્યું હતું. એમાં પણ ધાનેરા જનતા અને વિવિધ પદાધિકારો અને મહાનુભાવોનો બહોળો પ્રતિસાદ મળેલ છે. અને એકંદરે જોતા લાગી રહ્યું છે કે આ જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એક સફળ આયોજન થઈ ગયું છે. એ બદલ હું ધાનેરાની જનતાનો આભાર માનું છું. અને વધુમાં આ 2 દિવસ જે શનિ રવિની રજા છે એમાં પણ જનતાને આહવાન કરું છું કે આપ આવો અને સ્વદેશી મેળાનો લાભ લો અને આપણા જે સ્થાનિક કારીગરો છે એમને આપ વધુમાં વધુ પ્રોત્સાહન આપો એવી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે મારી આપ તમામ નાગરિકોને નમ્ર અરજ છે.